તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. જો વાગી ગયા છે 6:15 ને આપણે હવે રસોઈની તૈયારી ચાલુ કરી દઈએ. આજે તો બનાવી છે દાળ ઢોકળી. હમણાં કેટલો ટાઈમથી કઈ બનાવી નથી તો મેં કીધું લાવ ને આજે બનાવી નાખીએ દાળ ઢોકળી. ખાટી અને તીખી હોય તો બહુ મજા આવે દાળ ઢોકળી. તમને બધાને ભાવે કે નહીં? તમે બધા કેવી રીતે બનાવો છો એ પણ કોમેન્ટ કરીને કહેજો, અને હું કેવી રીતે બનાવું છું એ પણ હું તમને બધાને કહીશ. તો સારું, ચાલો હવે મારે દાળ બાફવા મૂકી છે, ને પછી લસણ પણ ફોલવું છે, પછી બાંધવો છે લોટ, પછી આપણે સરસ મજાની બનાવશું દાળ ઢોકળી. તો તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. તો અહીંયા તો આપણી સરસ મજાની દાળ બફાઈને થઈ ગઈ છે તૈયાર. હવે આપણે બાંધી લઈએ ઢોકળી માટે લોટ. તો આમાં નાખી દઈએ થોડુંક એવું પાણી, થોડુંક નાખી દઈએ ધાણા જીરું, થોડીક નાખી દઈએ હળદર, થોડીક નાખી દઈએ ચટણી, સ્વાદ પ્રમાણે નાખી દેવાનું મીઠું. આપણે અહીંયા લઈ લીધો છે 1 વાટકી ઘઉંનો લોટ, એ નાખી દઈશું આપણે. હવે થોડોક નાખી દઈએ ચણાનો લોટ, 2 ચમચી જેવો ચણાનો લોટ નાખી દેવાનો. હવે ઉપરથી નાખી દઈએ ધાણા ભાજીને પછી સરસ મજાનો લોટ બાંધી નાખીએ. એટલે ઉપરથી આપણે નાખી દીધી છે ધાણા ભાજી. સરસ રીતે બધું મિક્સ કરીને લોટ બાંધી લેવાનો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે. દોને ઘરે આવી ગયા, ના નીકળ્યા બહાર. મારે તો રસોઈ ચાલુ થઈ ગઈ. ગુલા બધી કોઈ તોડ્યા જ નથી, ફૂકાઈ ગયા બધા. હાલો જોઈ લઈ રસોઈમાં શું બને, બતાવી દઈ. આ શું છે? દાળ ઢોકળી બનાવે. લોટ બાંધી દીધો. આમાં દાળ છે મસ્ત મજાની તીખી તીખી દાળ ખાવાની. મેડમ બેઠા બેઠા ખાંડે. હાલો આગળ વ્લોગ જોતા રહેજો. દાળ ઢોકળી બરોબર. અહીંયા આપણે વઘાર માટે લઈ લીધો છે લીમડો, અને હવે એમાં નાખી દઈએ રાઈ અને જીરું. આપણે જે પેસ્ટ બનાવી હતી એમાં નાખી દઈએ મસાલા, હળદર નાખી દઈએ વધારે, થોડુંક નાખી દઈએ ધાણા જીરું, થોડીક નાખી દઈએ ચટણી. એમાં જ આપણે નાખી દીધું છે ટમેટો. સરસ રીતે બધું એકદમ પીસી નાખીએ, પછી મૂકી દઈએ વઘાર. અને દાળને આપણે હજી બ્લેન્ડર મારવાનું બાકી છે. ફાઇનલી જો અમારા મેડમ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. શું શું અહીંયા સરસ રીતે આપણે આમાં આદુ લસણ ને મરચાંની પેસ્ટ બનાવી હતી, એમાં ટમેટો ને હળદર ને બધું નાખી દીધું. બધાને બતાવ્યું સરસ રીતે બધું પીસી નાખ્યું. વઘાર મસ્ત થાય. અહીંયા જો લઈ લીધો મીઠો લીમડો અને રાઈ, અને અહીંયા દાળમાં બ્લેન્ડર મારી દીધું. સરસ. અહીંયા મૂક્યું છે ખાલી તપેલું મૂકી દીધું. ખાલી તપેલું ધોઈ મૂક્યું. પાણી તો ભરવા દેવું. તેલ નાખે. ઢોકળી હારી બનાવી ગયો કઈ માણા જેવી બનાવી. મારા જેવી તો ન જ આવે.
પેલા તેલ કાઢી આવે નીસવી તેલ લ્યો. એ તો વાત છે. જો તેલ કાઢીને આવી. હા મેડમ કેટલા લીધું? 500 રૂપિયા કિલો. ત્યાં કેટલું 100 ગ્રામ જ લીધું લાગે. હે 100 ગ્રામ જ કઈ પછી તળતળિયા કરીએ કા. હાલો આપણે નાઈ આવીએ. આ ભલે તડતડિયા કરે છે. હાલું જવું હશે. વ્લોગ આગળ જોતા રહેજો. તો અહીંયા થઈ ગયું છે તેલ ગરમ. તો હવે આપણે નાખી દઈએ રાઈ અને જીરું અને મીઠો લીમડો. હવે રાઈને ફૂટવા દઈએ પછી નાખી દઈએ વઘાર. તેલ ગરમ થઈ ગયું તો આપણે નાખી દીધું રાઈ જીરું મીઠો લીમડો. હવે રાઈને ફૂટવા દઈએ પછી નાખી દઈએ આપણે અહીંયા બધું તૈયાર કરીને રાખ્યું છે એ કરે છે ને ભલે તડતર રાઈ નાખી એટલે તડતર તો ખાવાનું જ છે. રાઈ ફૂટે એટલે રાઈ ફૂટી ગઈ. હવે આપણે નાખી દઈએ મસાલા. પછી આપણે સરસ પેસ્ટ બધું કરીને રાખ્યું છે પીસીને. વઘારને આપણે થોડી વાર પાકવા દઈશું પછી નાખી દઈશું દાળ. દાળ ઢોકળીનો વઘાર તો આપણે સરસ રીતે કરી નાખ્યો છે. વઘારને એકદમ આપણે પાકવા દઈશું પછી નાખી દઈશું દાળ. દાળને એકદમ આપણે ઉકળવા દઈશું. પછી આપણે ઢોકળી બનાવીને એમાં નાખતા જઈએ. પછી ઉપરથી નાખી દઈશું લીંબુ. મરચી તો આપણે નાખી હતી તીખી થાય લીંબુ નાખીએ એટલે મસ્ત થાય ખાટી. તો સરસ રીતે વઘાર પાકી ગયો છે ને આપણે દાળમાં જો બ્લેન્ડર ફેરવી દીધું હતું. હવે આપણે આમાં નાખી દઈશું દાળ. દાળને સરસ રીતે હલાવી નાખશું. હવે આપણે નાખી દઈશું પાણી. દાળ ઉકળે એટલે ખાટી થાય. આપણે જો 1 ગ્લાસ એટલું પાણી નાખી દીધું છે ને હવે બનાવી નાખીએ ઢોકળી. ઢોકળી બનાવીને આમાં નાખતા જઈએ. તો અહીંયા આપણે જો દાળ ઉકળવા રાખી દીધી છે ને અહીંયા આપણે લીંબુનો રસ કાઢી લીધો છે. આપણે આમાં નાખી દઈએ. હવે આપણે લોટ બાંધીને અહીંયા રાખ્યો અને રોટલી કરતા જઈએ. નાના નાના પીસ કરીને આમાં અંદર નાખતા જઈએ. તો આવી રીતે આપણે રોટલી કરી લીધી અને પછી એના નાના નાના પીસ કરી નાખ્યા. અને હવે આપણે આ બધા પીસ આમાંથી એક એક કરીને આમાં ઢોકળીમાં નાખતા જાવ. હવે ગેસ કરી નાખશું ધીમો જેથી કરીને ઢોકળી બધી પાકી જાય. આવી રીતે બધી નાની નાની ઢોકળી બનાવી લેવાની ને આમાં નાખતું જવાનું. ઘણા બાફી નહીં કરતા હોય એ થાય પણ આપણને હેલું પડે ઓલું બાફીને કરવીને. આવી રીતે કરીને આમાં નાખતા જાય. તો આવી રીતે જો નાના નાના પીસ કરીને બધા એમાં ઢોકળીમાં નાખતા જવાનું. પછી એકદમ દાળને ઉકળવા દેવાની. પછી આપણે ટેસ્ટ કરી લેવાનો કે કેવી લાગે છે. પછી આપણને એવું લાગે કે ખાટી નથી લાગતી તો આપણે લીંબુ ઉપરથી નાખી દેવાનું. સારું ચાલો હું બધા સરસ રીતે નાના નાના પીસ કરીને આમાં નાખતી જાય. તો જો બધી આપણે ઢોકળી કરીને આમાં નાખી દીધી. ગેસ કરી નાખ્યો ધીમો જેથી કરીને બધી ઢોકળી પાકી જાય. હજી આપણે એને ધીમા તાપે પાકવા દઈશું 10 મિનિટ જેવું. તમને એમ લાગે કે ઢોકળી પાકી ગઈ તો આપણે ગેસ બંધ કરી દેવાનો. ધીમા તાપે થાય તો બહુ મસ્ત થાય. પછી ઉપરથી નાખી દઈશું ધાણા ભાજી. તો એક બાજુ જો અહીંયા સરસ મજાની આપણી દાળ ઉકળે છે અને અહીંયા મૂક્યું છે તેલ ગરમ કરવા.
તેલ ગરમ થઈ જાય એટલે આપણે તળી નાખીએ બટેટાની વેફર ને પછી આપણે દાળ ઢોકળી બની જાય એટલે એમાં નાખી દઈએ ધાણા ભાજી. જોઈ લો આપણે ઉપરથી નાખી દીધી છે ધાણા ભાજી. કેવી દાળ ઢોકળી બની છે બધા કોમેન્ટ કરીને કહેજો. તમે કેવી રીતે બનાવો છો એ પણ કહેજો. તમે બધા આવી રીતે બનાવજો, બહુ મસ્ત થાય દાળ ઢોકળી. જો અહીંયા વેફર પણ આપણે તરી લીધી છે. જયું ગયા છે દૂધ લેવા, આવે એટલે આપણે બધા બેસી જઈએ જમવા. તમે બધા કોમેન્ટ કરજો કે દાળ ઢોકળી કેવી બની છે એ. તો દાળ ઢોકળી તો આપણી સરસ મજાની બની ગઈ છે. તમે બધા કોમેન્ટ કરીને કહેજો કે કેવી બનાવી છે, તમે બધા કેવી રીતે બનાવો છો એ પણ કોમેન્ટ કરીને કહેજો. બહુ મસ્ત થાય. લીંબુ નાખ્યું છે એટલે બહુ ખાટી અને તીખી, કેટલી 4 મરચી નાખી હતી ખાંડીને એટલે સેજ તીખી થાય. પીવાની મજા આવે, એમને પીએ તો પણ મજા આવે. અને આપણી રસોઈ બધી બની ગઈ છે. હવે જયું આવે એટલે જમવાની રાહ છે. જયું આવે એટલે અમે બધા બેસી જઈએ જમવા. અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.